નમસ્કાર દર્શક વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ ભર ઉનાળે જામશે વરસાદી માહોલ, પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ભારતના ઊંડાણવાળા ભાગોની અંદર, જેમ કે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં આવનારા દિવસોની અંદર આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર એક નાનકડી વરસાદી સિસ્ટમ જોવા મળશે। પરંતુ મિત્રો, હાલ એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાત રાજ્યને લઈને, સમગ્ર ભારત દેશને લઈને, હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આપ્યા છે। ખાસ મિત્રો, વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, વર્ષ 2025ના ચોમાસામાં કઈ રીતની વરસાદની આકારની જોવા મળશે, વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત ક્યારે થશે, સાથે ખેડૂતો માટે આ વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ। એ પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો જે રીતે ભારત સાથે ગુજરાતમાં છેલ્લા 5-6 દિવસ પહેલાં જે રીતનું વાતાવરણ જોવા મળ્યું હતું, જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, એવી જ રીતે મિત્રો અત્યારે ફરી એક વખત ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે વાવાઝોડું મચાવશે તબાહી। મિત્રો, ખાસ કરીને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। ભર ઉનાળે જામશે વરસાદી માહોલ, વાવાઝોડા આવવાને લઈને પણ હવામાન વિભાગે કરી છે ચિંતાજનક આગાહી। સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એવું કહ્યું છે કે જે આ વરસાદી સિસ્ટમ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈએ કઈ રીતની વરસાદની આકારણી છે। શું આ વાદળોના ઝુંડ આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક ખરાબ સમાચાર લઈ આવી શકે છે? ખેડૂતો માટે પણ આ એક હવામાન સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે, કારણ કે ખેડૂતો માટે જે પાક છે એને નુકસાન કરવા માટે વરસાદી સિસ્ટમ આવી શકે છે। પરંતુ મિત્રો, જે અત્યારે જો વધારે ખતરો હોય ભારતના ભાગોની અંદર તો એ છે પશ્ચિમ ભારતનો ભાગ। પશ્ચિમ ભારતના ભાગોની અંદર મિત્રો આવનારા દિવસોની અંદર ગણતરીની કલાકોમાં જ ફરી એકવાર ભારે પવનો ફૂંકાશે, આંધી, વંટોળ સાથે પણ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર ધોધમાર વરસાદ વરસશે। પરંતુ મિત્રો, આપણે ગુજરાતવાસી અને ગુજરાતને લઈને હવામાન સમાચાર શું છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહે છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવીએ। તો મિત્રો, આજે ગુજરાતનું તાપમાન કેવું જોવા મળવાનું છે એમના વિશે વાત કરીએ તો આજે કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને નડિયાદ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ છે, ખાવડ છે, ખાવડમાં મિત્રો ખાસ કરીને 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, અરબ સાગરને અડીને આવેલા જે દરિયાઈ પટ્ટીનો ભાગ છે, જેમાં મિત્રો આજે દ્વારકા લાગુના વિસ્તારની અંદર તો જે રીતે તાપમાન છે 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ક્યારેય અમુક વખત હીટવેવ વધવાને લઈને ગરમ ખાસ કરીને વાતાવરણ જોવા મળતું હોય છે, ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે અમદાવાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા છે, વડોદરા છે, ત્યાં મિત્રો આજે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે પહોંચી શકે છે। આજે મિત્રો ખાસ કરીને સુરત લાગુના વિસ્તારની અંદર પણ 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કે મિત્રો જે તાપમાનમાં વધારો થયો છે એનું મુખ્ય કારણ વાતાવરણની અસ્થિરતા છે। મિત્રો, ભર ઉનાળે ફરી એકવાર વરસાદી માહોલ જો જામવાનો હોય તો વાદળછાયું વાતાવરણ ભાવનગર લાગુના વિસ્તારની અંદર, એટલે કે ભાવનગરમાં આજે 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ભાવનગર આજુબાજુના જે ભાગો છે, પર્વતીય ભાગો, જેમાં મિત્રો ખાસ કરીને સોનગઢ લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તાર છે, જેમાં સોનગઢ લાગુના વિસ્તારની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જામનગર લાગુના વિસ્તાર છે, જામનગર છે, રાજકોટ છે, આ તમામ ભાગોની અંદર પણ આજે 35 ડિગ્રી કે તેથી વધારેનું તાપમાન જોવા મળવાનું છે। હવે મિત્રો આપણે વાત કરીશું જે રીતે વરસાદી સિસ્ટમ તો આકાર પામી રહી છે, ત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કે મિત્રો સમગ્ર ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, અને મિત્રો આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે? જે રીતે મિત્રો અત્યારે પશ્ચિમી ભારતના ભાગોની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમ તમે નરી આંખે જોઈ શકો છો કે વાદળોના ઝુંડ જોવા મળશે, વીજળીના ચમકારા વધશે, મેઘગર્જના વધશે, અને જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે, અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ
હવે ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસર પહોંચશે. હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને શું નવા હવામાન સમાચાર મળી રહ્યા છે, શું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, આગામી દિવસોની અંદર કેવું તાપમાન જોવા મળવાનું છે, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે તારીખ થઈ છે 15 એપ્રિલ 2025. મિત્રો આજે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા દર્શાવવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો આ નકશો છે 15 તારીખનો છે અને આ આવતીકાલનો નકશો છે 16 તારીખનો આ નકશો છે. સૌપ્રથમ મિત્રો આપણે આજ રોજ કેવું તાપમાન જોવા મળવાનું છે, હીટવેવ વધવાને લઈને શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, ગરમીનું ઉકળાટનું પ્રમાણ કેવું જોવા મળશે. આજે ગુજરાત રાજ્યમાં મિત્રો હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે યલો એલર્ટની ખાસ કરીને મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. બીજી બાજુ મિત્રો ભારતના એવા 4 ભાગો આપણે દર્શાવી દઈએ. ભારતના મિત્રો 4 ભાગો તમે હવે જોઈ શકો એ રીતે હું તમને દર્શાવું. આ સમગ્ર ભારત દેશનો નકશો છે. આમાં મિત્રો ખાસ કરીને જો આપણે વાત કરીએ વધુ તો આ ભારત દેશનો નકશો છે અને ભારતમાં મિત્રો 4 ભાગ પાડવામાં આવે તો આ 4 ભાગો રહેશે. જેમાં મિત્રો પહેલો ભાગ રહેશે ત્યાં આ ભાગ છે ત્યાં હીટવેવ વધવાને લઈને ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને ખાસ કરીને હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી આપી છે. અને બીજો આ ભાગ છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ મચાવશે તબાહી. ત્રીજો ભાગ મિત્રો આ રહ્યો અને ચોથો આ, એટલે કે મિત્રો એમ કહી શકાય કે આ 3 ભાગો રહ્યા. બીજા નંબરના, ત્રીજા નંબરના અને ચોથા નંબરના જે પણ રાજ્યો આવેલા છે ત્યાં અત્યારે ભર ઉનાળે જામશે વરસાદી માહોલ. વરસાદ વરસવાને લઈને પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આવતીકાલે પણ જ્યારે ગુજરાત અને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર હીટવેવ અને ગરમીનું તાપમાન વધતું જોવા મળશે. સાથે ભારતના જે ખાસ કે મિત્રો આ બીજા અને ચોથા નંબરનો ભાગ રહ્યો ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થશે. વરસાદ વરસવાને લઈને ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની ચેતવણી છે જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય મોટી અસ્થિરતા સર્જાતી જશે. 17 તારીખનો નકશો જોઈ શકો છો, 18 તારીખનો નકશો જોઈ શકો છો. 17 તારીખના રોજ ભારતના ઉત્તર ભારતના ભાગો રહ્યા છે ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી જ્યારે વરસાદ વરસવાને લઈને આપવામાં આવી છે ત્યારે આપણે ગુજરાત રાજ્યમાં કોઈ વરસાદ વરસશે નહીં, પરંતુ ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું તાપમાન વધવાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે જેમાં મુખ્યત્વે બંગાળની ખાડીમાં બની રહેલી વાતાવરણની અસ્થિરતા છે અને વાતાવરણમાં અસ્થિરતાના કારણે ભારે પવનો ફૂંકાઈ શકે છે. ભારે પવનો ફૂંકાવાની સાથે ફરી એકવાર વરસાદી માહોલ જામશે. સાથે સાથે મિત્રો તમે આ જોઈ શકો છો 18 તારીખનો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યમાં તો મિત્રો સામાન્ય તાપમાન જોવા મળવાનું છે. ગુજરાતમાં કોઈ ભારે વરસાદ કે આગાહી દર્શાવવામાં નથી આવી. હવામાન નિષ્ણાતો દ્વારા પણ કોઈ ભારે આગાહી દર્શાવવામાં નથી આવી, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે વાતાવરણ છે ચેન્જ થતું જશે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અધૂરી એવી મિત્રો આગાહી સામે આવી છે કે 20 તારીખના રોજ માત્ર ખાસ કરીને ભારતના ઉત્તર ભારતના જે ભાગો રહ્યા છે ત્યાં જ માત્ર વરસાદ વરસી શકે છે. હવે મિત્રો ખાસ કરીને આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા દર્શાવવામાં આવી રહ્યા છે એ તો આપણે જાણી લીધા, પરંતુ હવે મુખ્યત્વે હવે આપણે એ જાણવાનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા શું નવી આગાહી સામે આવી છે. શું આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં તાપમાનમાં વધારો થશે કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ જે ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે એવા વરસાદ વરસી શકે. તો મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો નકશા રજૂ કર્યા છે. હવે મિત્રો આપણે જાણીશું હવામાન નિષ્ણાતો દ્વારા શું નવી આગાહી સામે આવી છે. વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, કયા મહિનાથી વર્ષ 2025નું ચોમાસાની શરૂઆત થશે. મિત્રો હાલ તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે એ અંતર્ગત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એવી આગાહી વ્યક્ત કરી છે કે વર્ષ 2025નું ચોમાસું છે એ ગુજરાતવાસીઓ માટે આમ તો સારું રહેવાનું છે. ગુજરાતના ખેડૂતો માટે પણ વર્ષ 2025નું ચોમાસું છે એ સારું એવું જશે એવા અત્યારે હાલ હવામાન નિષ્ણાતો દ્વારા પણ હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટી આગાહી સામે આવી છે. જેમાં મિત્રો ખાસ કરીને વર્ષ 2025નું ચોમાસું છે એ જૂન મહિનાની 25 જૂન આસપાસ નૈઋત્યના ચોમાસાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસતો જોવા મળશે. અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ પણ વરસી શકે છે એવા હવામાન સમાચાર પણ સામે આવી રહેશે. પરંતુ મિત્રો જે અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે, રેન અને ઠંડર વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર જો કોઈ ભારે તો વરસાદની આગાહી નથી, પરંતુ આગામી 1 થી 2 દિવસ
પછી એટલે કે 19 તારીખ આસપાસ 17, 18, 19 તારીખ આસપાસ કહી શકાય કે ભારતના ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો હિમવર્ષા અને ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળશે, જ્યારે બીજી બાજુ કહી શકાય કે ભારે વરસાદ, કમોસમી વરસાદ જે ખેડૂતોના પાક નુકસાન કરી શકે એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે તો બીજી બાજુ વરસાદ, કમોસમી વરસાદ પણ લોકોને ગરમીમાંથી રાહત આપી શકે છે. તો મિત્રો આ પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને પણ સૌથી મોટા હવામાન સમાચાર કે ગુજરાતમાં આગામી દિવસોમાં હીટવેવ વધવાને લઈને, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને ભારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી હીટવેવ વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો તમે રોજે રોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કરી મિત્રો આ ગુજ્જુ એધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને તે મિત્રો પણ હવામાન